હેલો સ્ટુડન્ટ્સ, બીજી એક સ્લીવ આપણે શીખી રહ્યા છે જેમાં છે ગેધર્સ એટ ટોપ. હવે એમાં સ્લીવના ટોપ પર આપણે ગેધર્સ લેવાના છે. જે આપણે આગળ પેપર કટિંગ એનું જોઈ લીધું એ પ્રમાણે આપણે ફેબ્રિકમાં કટિંગ કરી લીધું છે. હવે ટોપ પર લેવાનું છે એટલે જે આ ઉપરનો ભાગ છે ત્યાં આપણે 5ની સિલાઈ લઈ લઈશું, જેથી આપણે ત્યાં ગેધર્સ કરી શકીએ. ઠીક છે. આખા ફૂલમાં કરવું હોય તો એ પ્રમાણે તમારે ફેબ્રિક જે છે પેટર્ન કરવી પડે. આપણે ખાલી ટોપમાં લઈએ છીએ એટલે અહીંયાથી જ આપણે ગેધરની સ્ટાર્ટ કરીશું. એટલે કે ગેધર્સ માટેની સિલાઈ લઈ લઈશું. આ લઈ લે બેટા. ગેધર્સ માટે આ રીતે આપણે લઈ લઈશું. એ જે છે કન્ટિન્યુ હોવું જોઈએ, ધ્યાન રાખજો. બરાબર છે, દોરો વચ્ચે તૂટવો ના જોઈએ. આ રીતે આટલું જ આપણે લેવાનું છે. લઈ લીધું. હવે થોડી આપણે જે છે દોરો વધારે ખેંચીને અહીંયા પણ દોરો આપણે રાખીશું ફેબ્રિક આગળ. બરાબર છે. હવે આપણે એને ખેંચીને એને ગેધર્સ ટોપમાં લઈ લઈશું. સેન્ટર આપણે માર્કિંગ કરી લીધું છે. બરાબર છે. એટલે આપણું જે છે આ સેન્ટર જે માર્ક છે ત્યાં આપણા ગેધર્સ બધા આવવા જોઈએ. બંને સાઈડથી લઈશું, જેથી કરીને એવું ના થાય કે ગમે તે એક જ સાઈડે ગેધર્સ દેખાય. આ રીતે ગેધર્સ લઈ લઈશું. હવે આપણી જે બેઝિક સ્લીવ છે એના મુજબ આપણું આર્મ હોલ જે છે એ ઘટી નથી જોતું કાં તો વધી નથી જતું, એ બે ચેક કરી લેવું. કમ્પ્લીટ આપણું આવી જાય છે ગેધર્સ. જો એવું લાગે કે થોડું વધારે વધી રહ્યું છે આર્મ હોલ તો થોડું ગેધર્સ વધારે લઈ લેવાનું. અને જો એવું લાગે કે ગેધર્સ આપણા જે છે આ જે છે આર્મ હોલ જે છે ઘટી રહ્યો છે તો થોડા ગેધર્સ કાઢી નાખીશું. આ રીતે ગેધર્સ ટોપમાં આપણે લઈ લીધા. બરાબર છે. હવે આપણે એને એટેચ કરવાનું છે સ્લીવ જોડે. જે આપણું બેઝિક બ્લોક છે એના જોડે સ્લીવ આપણે અટેચ કરવાની છે. તો આપણું આ બેઝિક બ્લોક આપણે રેડી કરી લીધું છે શોલ્ડર જોઈન્ટ કરીને. અને હવે સેન્ટર જે છે આપણું માર્કડ જ છે. બરાબર. એને આ જે છે શોલ્ડર એ આપણું સેન્ટર ને આનું સેન્ટર મેચ કરીને આપણે સિલાઈ સ્ટાર્ટ કરી દઈશું. હવે આપણી જે સિલાઈ જે 5 પર હોય એને રેગ્યુલર આપણી જે સિલાઈ છે એ લઈ લેવાની છે. સિલાઈ સ્ટાર્ટ કરીશું, એટેચ કરવાનું લોક કરીશું અને ધીરે ધીરે સિલાઈ કરતા જઈશું. આમ હોલની જે રીતે આપણે બધી સ્લીવમાં કરીએ છીએ એ રીતે. બીજી સાઈડ પણ સેમ એ રીતે કરી દઈશું. જ્યાંથી આપણે સિલાઈ પૂર્ણ કરી હતી, આ બાજુ સ્ટાર્ટ કરી હતી ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીશું સેન્ટરમાં. અહીંયા પણ સ્ટાર્ટ કરીશું, ત્યારે લોક કરીશું. આપણે ધીરે ધીરે એટેચ સ્લીવ થઈ જશે. દેખાઈ રહ્યા છે ગેધર્સ આપણને. હવે બોટમમાં જે છે તમે આપણે જે રેગ્યુલર રીતે કરીએ છીએ પટ્ટી વાળીને એ રીતે ફિનિશિંગ આપી દેવાનું છે. એને તમે પહેલાં પણ કરી શકો છો અને પછી પણ કરી શકો છો.
રીતે જે છે આપણું ગેધર સેટ ટોપ થઈ ગયું. હવે સાઈડ સીમ જોઈન કરીશું એટલે તમને એનું લુક કેવો આવશે એ ખ્યાલ આવશે. બરાબર છે. સાઈડ સીમ જોઈન કરી દઈશું. જો આપણી થોડી સ્લીવ જે વધારે થતી હોય તો એને આપણે કટ કરીને આર્મ હોલના સાઈઝની કરી દેવાનું છે. બરાબર છે. આપણે સાઈડ સીમ જોઈન કરી લઈએ. તેનો લુક આવશે, જોઈ શકો. ઠીક છે. ગેધર સેટ ટોપમાં કેમ પફ સ્લીવ કહેવામાં આવે છે ખ્યાલ આવશે તમને. બરાબર છે. પફ જેવું એ ઉપસેલું રહે, ટોપમાં લો તો ટોપમાં, બોટમમાં લો તો બોટમમાં. ઓકે, તો આપણી આ ગેધર સેટ ટોપ પફ સ્લીવ રેડી છે.